હેલો મિત્રો, સ્વાગત છે તમારું હેલ્ધી મંત્ર ચેનલમાં. હા મિત્રો, આજે વાત કરવી છે આ દિવાળીના તહેવારોમાં ખાસ મહિલાઓએ શું ધ્યાન રાખવું તેના વિશે. હા મિત્રો, સૌંદર્ય પહેલાં સુરક્ષા, એટલે કે નવા કપડાં ઘરેણા પહેરીએ, પરંતુ દીવડા કે ફટાકડા પાસે સિન્થેટિક સાડી કે ડ્રેસ પહેરીને ન જઈએ, કારણ કે આગ લાગવાની શક્યતા રહે છે. હા મારી વહાલી બહેનો, કામની વચ્ચે પાણી ભૂલશો નહીં. પૂજા, રસોઈ, મહેમાનો વચ્ચે શરીરને પૂરતું પાણી આપીએ. પાણી ભૂલી જઈશું ને તો આપણું શરીર ડિહાઇડ્રેટ થશે અને મહિલા આ તહેવારમાં બીમાર પડે એ ના પોસાય. હા મિત્રો, ફટાકડા પછી ચહેરો ધોઈ લેવો. ધુમાડો અને ધૂળથી ત્વચા પર રાસાયણિક અસર થઈ શકે છે. સ્કિન એલર્જી ટાળવા માટે ચોખ્ખા પાણીથી ચહેરો ધોઈ લેવો. હા મિત્રો, ઘરમાં સુગંધિત દીવો અથવા તો ધૂપ વધારે ન બાળવો. આનાથી માથાનો દુખાવો કે એલર્જી થઈ શકે છે અને ખાસ કરીને ઘરમાં રહેલા બાળકો અને વૃદ્ધો માટે તો ખાસ આ ધ્યાન રાખવું પડશે. હા મારી વહાલી સખીઓ, માનસિક આરામ પણ ખૂબ જ જરૂરી છે. આખો દિવસ કામ કર્યા પછી થોડો સમય પોતાના માટે આપીશું. એમાં ધ્યાન રાખીશું કે સંગીત સાંભળીશું કે સિમ્પલી મી ટાઈમ લઈ લઈશું, જેનાથી પરિવારને ખુશ રાખી શકીશું. અતિ મીઠાઈથી દૂર રહીશું. તહેવાર છે એટલે સ્વાદ જરૂર માણશું, પરંતુ ઓવર ઇટિંગ ટાળશું. બ્લડ સુગર કે એસિડિટી થાય એવો ખોરાક નહીં લઈએ. હા મિત્રો, ફટાકડા ફોડતા સમયે પાટા કે ઓઢણી ટાળીશું, એટલે કે કપડામાં ફસાઈ જાય ને એવા કપડાં પણ નહીં પહેરીએ, જેથી કરીને આપણને ઈજા ન થાય. મહેમાનો વચ્ચે સ્માઇલ રાખી, તણાવ નહીં. બધું જ પરફેક્ટ હોવું જરૂરી નથી. તહેવાર આનંદ માટે છે, તણાવ માટે નહીં. હા મારી સખીઓ, આ તહેવારને માણવાનો છે. આ તહેવાર આપણા માટે દુઃખ ન બની જાય એનું ખાસ ધ્યાન રાખશું, કારણ કે આપણે હેપી અને હેલ્ધી રહીશું ને તો આપણો આખો જ પરિવાર હેપી અને હેલ્ધી રહેશે. દરેકને દીપાવલીની શુભકામના. થેન્ક યુ.